સુરતના વિવાદિત ડિમોલેશન મામલે મ્યુનિસિપલ કમિશનરને સવાલ પૂછવા માટે પત્રકારો એસએમસીની કચેરીએ પહોંચ્યા હતા અને ભારે વિવાદ સર્જાયો હતો। માર્શલો બોલાવીને બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા સાથે જ માર્શલના લોકોએ પત્રકારોનો કોલર પકડી અને ધક્કામુક્કી પણ કરી હતી અને મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। જો કે સ્થિતિ ભારે વણસતા લાલગેટ પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। સુરતના વિવાદિત ડિમોલેશનને લઈને શું નિવેદન સામે આવ્યું છે મ્યુનિસિપલ કમિશનરનું તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે પત્રકાર સવાલ પૂછવા માટે જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબ આપવાના બદલે એસએમસીના કોન્ફરન્સ રૂમ તરફ ભાગ્યા હતા અને ત્યારબાદ દરવાજા બંધ કરી દીધા હતા। આ દરમિયાન મીડિયા જ્યારે કોન્ફરન્સ રૂમમાં મ્યુનિસિપલ કમિશનરને મળવા જાય છે ત્યારે માર્શલો બોલાવીને બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થાય છે। માર્શલોના લોકોએ પત્રકારોના કોલર પકડીને ધક્કામુક્કી કરી હતી, મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થયું હતું અને ત્યારબાદ ભારે આ સ્થિતિ છે તે સર્જાઈ હતી અને ત્યારબાદ લાલગેટ પોલીસને ત્યાં બોલાવી પડી હતી અને પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે। ભૂતિયા ડિમોલેશનના 13મા દિવસે એસએમસીમાં ભારે હંગામા બાદ મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સામે આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજ જાણે કે અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવો ઘાટ પણ જોવા મળ્યો હતો। તેમણે પત્રકારોના સવાલમાં માત્ર એક જ જવાબ આપી રહ્યા હતા, તપાસનો વિષય છે અને તપાસ ચાલુ છે। સાંભળો પહેલા તો શું કહ્યું છે સુરતના ભૂતિયા વિવાદિત ડિમોલેશન મામલે મ્યુનિસિપલ કમિશનરે, તેમને સાંભળીએ। નરસિંહનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું। આગળ જે બનાવ બન્યું છે એના વિષય તપાસ સમિતિ રચવામાં આવી છે। એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી। આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું મને નથી ખબર। સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે। શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા રિપોર્ટ એક જ એમને એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે। એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય। તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી? એ એમને પૂછો, મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે। સાહેબને પૂછ્યું સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે। વહીવટી પ્રક્રિયા કરવાનું હોય, અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે। સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો, 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો। જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે। સર, ત્યાં નાસિરનગરના લોકો છે, એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે। સર, કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી। અધિકારી એમ કહે છે મીડિયાનું આ તો પ્રેશર। ક્यों मीडिया की पत्थर ठोक रहा है? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો। એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે, એના માટે તો સમિતિ બેઠાયેલું છે। અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલિશન થયું છે સાહેબ। તપાસ કરીએ તો જ સાચી અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો। 12 દિવસ વીતી ગયા છે, તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે, પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંડ્યો છે, કઈ રીતે? સાહેબ તમે
સર કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાઈને તપાસ કરવાનું પદ્ધતિ છે, એ પદ્ધતિ જ આપણે કર્યું છે. અત્યારે બે દિવસ તપાસ કમિટી બની ગઈ છે. શું કાર્યવાહી કરી છે જણાવો. તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું, અને આશીષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી, એ તપાસનો તમારી વિષય સોશિયલ છે. મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને, એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. આશીષ નાયક એ સાહેબ તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ આશીષ નાયક સાહેબ સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સર, કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? તમારા એ ઝડપથી કરાવશું. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નક્કી હોય છે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત સાહેબ, મારી પાસે જે તમે રિપોર્ટ તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું સર, ચલી રહ્યું. બંને અધિકારી ત્યાં આપની જાણ બહાર જાય છે. એસએમસી શંકાના ઘેરામાં છે. અત્યાર સુધી શાંતિથી બંને મને એક મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. હા આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે, એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછી ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે, એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું બંને છે. અધિકારી સ્પોટ પર છે, તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દીધું છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. સસ્પેન્શન શા માટે સાહેબ, નથી? આશીષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર સર એક સવાલ મારો છે. શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ. એ બાદ તપાસ કે મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડે આ રીતે તો આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે. ટોરેન્ટ પાવરની ઓફિસમાં સાહેબ, સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ પાવરની બીજું પણ આપને કહું. આપવા માટે લખાણ બીજું પણ આપને કહું, સાહેબ સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આજે વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ. જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે. અને તપાસનો વિષય છે, એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ આપના અધિકારીએ એક મંતવ્ય, એક મિનિટ પૂછતો આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે, અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી અત્યારે દઈશ. પણ 100 પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર. એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી મળતી. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું. અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે, ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચનો અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે. અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી. અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય, એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે. અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે. અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર
રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો. અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું. અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને જ વિચાર કરી રહ્યા છીએ. તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું છું. અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને અને એ હાલનું છે એ નિયમ મુજબ ચોક્કસ કરીશું. નિયમ મુજબ ચોક્કસ કરીશું. જેટલું વહેલામાં વહેલી તકે થશે. સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજે જણાવ્યું કે નાસિરનગરના અમારા અધિકારીઓ ગયા હતા અને એ વિષયમાં આજે નિવેદન પણ આપ્યું છે. આગળ જે બનાવ બન્યો છે એના વિશે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ સમિતિનો જે પણ રિપોર્ટ આવશે તેના મુજબ કામગીરી કરવામાં આવશે. ઘણા બધા મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી તો એ કયા સંજોગોમાં બન્યું છે એના માટે તપાસ સમિતિ રચનામાં આવી છે અને ડિમોલેશન કોણે કર્યું તે તેમને ખબર નથી તેવું તેમણે કહ્યું હતું. આમ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસિરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલેશનને લઈને અત્યારે રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલે ભાજપના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે અને ધારાસભ્યોએ આ મામલે શું કહ્યું છે તે પણ સાંભળો. અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે. જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે. રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે. એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા. અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું. અને જે પ્રકારે ડિમોલેશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે. એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું. આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું. અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે. એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી. પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સામેલ છે કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય. હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ હારે કે કોઈ બીજી વિશેષ લેવા દેવા નથી. અને જે પ્રકારે મેં પૂછ્યું છે આમાં અમુક લોકોને તેલ રેડાણું છે. હવે સ્વાભાવિક રીત છે કે તમે જ્યારે મને પૂછો છો તો મારી પાસે માહિતી નથી એટલે મેં કમિશનરને પૂછ્યું. આજે પણ તમે જે પુરાવા લઈને તમે આવો છો એ બેન એમ કહે છે કે તમે રસ લો છો. મેં રસ લીધો જ નથી, હજી રસ નથી લીધો. આ તો પ્રેસ મીડિયાવાળા મને અહીં પ્રતિનિધિ તરીકે મને પૂછે છે એની હું વાત કરું છું. હું નથી હજી કોઈને કહેવા ગયો, નથી હું કોઈને મળવા ગયો, નથી મેં કોઈ લેખિત અરજી કરી. મીડિયા મને પૂછે છે અને મીડિયા જે પ્રકારે બિલ્ડરની કે જમીન માલિકની કે કોર્પોરેશનના અધિકારીઓની વાત કરે છે એ પ્રકારે તમે મીડિયાને મેં જવાબ આપ્યા છે અને મારા મંતવ્ય મેં રજૂ કર્યા છે. એમાં તો શું કોઈને એવું તેલ રડાઈ ગયું કે આને આમ કર્યું તેમ કર્યું. એનો જે પ્રશ્ન જેહાદીઓને તમે હવે આ બધા જેહાદીઓ છે તો જેહાદીઓ નહીં રહેવા પડે. જેહાદી હોય તો એને અહીંથી મોકલી દેવા પડે બાંગ્લાદેશ. જે જેહાદી હોય જે બાંગ્લાદેશ ઘૂસપેટિયા હોય એમને કીધું ઘૂસપેટિયાને તમે આવું કરો છો. ઘૂસપેટિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ. અને એ તો હું જ એની રજૂઆત તો હું જ કરું છું. અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં અમે પૂછેલી માહિતીઓ છે અને એમાંથી પોલીસે કામગીરી પણ કરી છે અહીંથી ઘૂસપેટિયાને કાઢવાની. હજી આવી રીતે ચાલી છે. હવે એ તો એમ કે ભાઈ આના કેમ આનો કેમ છે પણ એને કોઈએ કાંઈ કીધું છે. અને એક હિન્દુત્વના મુદ્દા પર કોઈ પ્રશ્ન મને કરે તો મને લાગે છે કે અમે અમારી જુવાની આમાં અમે ખતમ કરી છે. અહીંયા આ લડત માટે અમે જ કરી છે. પણ ઠીક છે, બેનનો મને નથી કોઈ વાંક લાગતો પણ એમને જે લોકોએ બ્રીફ કર્યું છે અને એ બ્રીફ કરવાવાળાને કંઈક મારી હારે તકલીફ છે એટલે આવું કહેતા હોય એવું લાગે છે. બાકી તમે જાણો છો કે એક પણ જગ્યાએ મેં કોઈ ઘૂસપેટિયાની કરી પણ એ ઘૂસપેટિયાને સાવરે છે એવું ખેંચાવા લઈ જાય છે. વિનુભાઈ 14 દાડા પછી અધિકારીઓ આજે કબૂલ્યું કે ડિમોલેશન સ્થળ પર એ હતા અને પોલીસ બોલાવી હતી. તો કબૂલ્યું તો સારી વાત કહેવાય.
હજુ અડધું કબૂલે છે. સાહેબ એટલે એવું કેવું છે એમનું કે આ ભૂતિયા ડિમોલેશન નથી અને ભ્રામક પ્રચાર એટલે ભ્રામક માહિતી ફેલાવાઈ રહી છે. અમારી આપણે બધી જે પણ માહિતી અત્યારે લગી કરતા હતા એ ખોટી માહિતી ભ્રામક હતી. જો માહિતી જે બતાવી છે મીડિયાએ બતાવી છે, મીડિયાએ જે માહિતી બતાવી એની ઉપરથી તમે મને પ્રશ્નના જવાબ માગ્યા છે તે મેં જવાબ આપ્યા છે. એમાં હજી મેં કોઈ એવું તો કીધું જ નથી કે આણે જ ખોટું કર્યું કે આણે જ ખોટું કર્યું. મેં એવું વારંવાર કીધું છે કે જે પ્રકારે જવાબો અને બયાન આવ્યા છે એ અલગ અલગ આવે છે, એના કારણથી શંકા પ્રેરે છે એ પ્રકારનું થાય છે. અને ડિમોલેશન થયું એ સચ્ચી હકીકત છે. જવાબ વારંવાર બીજા આવ્યા છે એટલે તમે વારંવાર મને પૂછવા આવો છો. મને જે લાગે છે હું તમને શંકાનું કહું છું. મેં હજી કોઈને દોષિત તો ગણ્યા નથી કે આ દોષિત છે આ જ છે, પરંતુ જે પ્રાથમિક પુરાવો તમે જે મને બતાવો છો, હું જાણવા નથી ગયો, હું પૂછવા નથી ગયો. મને તો એટલું લાગ્યું કે જે તમે પૂછો છો તો મને જે લાગ્યું એ મેં જવાબ આપ્યા છે, પણ આમાં તકલીફ કોને પડે છે એ સમજાતું નથી. સાહેબ કાજલ હિન્દુસ્તાની એવું કહી રહી છે કે જે રીતે તમે છાવરી રહ્યા બાંગ્લાદેશીને કાઢવા માટે તમારી કેવી મુહિમ હતી અને કઈ રીતે આ બાંગ્લાદેશીઓને કાઢવામાં આવ્યા હતા? બાંગ્લાદેશીઓને ઘૂસપેઠિયાઓને કાઢવા માટેની મારી મુહિમ ચાલુ છે, આ અત્યારની નથી. આ તો કાલે ડિમોલિશન આવ્યું. અત્યાર સુધીમાં અમારા આ વિસ્તારમાંથી પકડીને રજૂઆત કરી છે તો પોલીસે આમાંથી ઉઠાવ્યા છે. અમે આ બાબતમાં પોલીસને અભિનંદન પણ આપ્યા છે. બાંગ્લાદેશીઓ હજી એની મુહિમ તો ચાલુ જ રહેશે. ઘૂસપેઠિયા છે ચાલુ રહેશે, અસામાજિક તત્વો છે એની સામે ચાલુ રહેશે, ડગિસ્ટો છે એની અમે રજૂઆત મારી મેં કરેલી છે. કયા પોઈન્ટ ઉપર થાય છે એની રજૂઆત મેં પોલીસ કમિશનરની સંકલનમાં કરેલી છે જે વિસ્તારમાં થાય. પણ હવે એ તો ઠીક છે, એમને કદાચ પરિચય પૂરો મારો નથી, પરંતુ આમાં કોઈના લાભાર્થે કોઈ બ્રીફિંગ કર્યું છે એમને અને એમને ખ્યાલ એનો કોઈ ઈરાદો ખરાબ હોઈ ન શકે, પરંતુ એમને જે બ્રીફિંગ થયું છે એના આધાર ઉપર એ વાત કરી રહ્યા છે. પરંતુ અહીંયા તમે મીડિયા બધા જ મીડિયા જગત હાજર છે, અહીંના પબ્લિક અહીંના લોકો હાજર છે અને એ બધા જાણે છે કે હું શું કરી રહ્યો છું. સાહેબ તમે વિશ્વ પાલિકાએ ડિમોલેશન કર્યું છે કે નથી? હજી હું એમ કહું છું કે એને પૂછો. એ ઘડીક વાર કહે છે રાત તમે વાત લઈને આવો છો કે ડિમોલેશન કર્યું, એનો મતલબ શું કાઢો, જે કાર્યવાહી થઈ લીગલ થઈ કે શું થઈ? કાજલ હિન્દુસ્તાની અચાનક આવી જવું એ શું સૂચવે છે કે અચાનક કાજલ હિન્દુસ્તાની સમગ્ર 12 દિવસ બાદ પછી વચ્ચે આવું? અમુક લોકોએ કદાચ એમને આવું કાંઈ પણ બીજી રીતે બ્રીફ કર્યું હોય. એ સમસ્ત હિન્દુ સમાજ માટે સારી રીતે જાગૃતતા માટે અને પ્રોટેક્શન અને રક્ષણ માટે સારી રીતે મહેનત કરે છે, પણ એમને જે કોઈએ બ્રીફ કર્યું છે એને અધૂરી માહિતી છે, અધૂરી માહિતી એને આપી હોય એવું મને લાગે છે. ગંભીર આક્ષેપ છે કે વિનુભાઈ સંરક્ષણ આપી રહ્યા છે. કેટલું ગંભીર કોને ઘૂસપેઠિયાઓની શરણ નહીં, એને તો દેશની બહાર ભગાડી દેવાના છે. એમાં કાજલબેન કહે તમ તારે કે અહીંયા આ જગ્યા પર આ છે તો હું હારે જઈને ગોતી આવું, પોલીસની હારે જાઉં. અને ઘૂસપેઠિયા અહીંયા નહીં, આખા સુરતમાં ગમે ના હોય તોય હું જઈશ અને ગુજરાતમાં હોય તોય હું જઈશ. ઘૂસપેઠિયા હોય એને તો રહેવા જ નથી દેવા અને પેલી કાંઈ પણ છે તો એને રહેવા નથી દેવા. મીડિયા કાજલ હિન્દુસ્તાનીને શું આમંત્રણ આપો છો તમે અહીંયા આવવા? કોઈ એમને એ બેન છે, કોઈ એમને કોઈ અહીંયા આમંત્રણની પ્રશ્ન નથી. એમને જે કોઈ છે તો હું હજી પણ વાત કરીશ એમની સાથે. ઘૂસપેઠિયા છે કે કોઈ આવા અસામાજિક તત્વો હોય કે કોઈ પણ હોય, એને આ શરમ રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. ફક્ત ને ફક્ત પ્રશ્ન એટલો જ છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું અને જેણે કર્યું હોય એને મને એમાંય તકલીફ નથી. જે કર્યું હોય અનઓફિશિયલી કર્યું હોય તો એ ભોગવે અને ન કર્યું હોય તો એમાં મને કાંઈ લેવા દેવા નથી. સાહેબ વિનુભાઈ તમે હિન્દુત્વ માટે આટલી બધી લડાઈ કરી, આટલી બધી લડત કરી અને તમારા ઉપર કાજલ હિન્દુસ્તાની આવો આક્ષેપ કરે, કેટલું મન દુઃખ થાય વિનુભાઈ? સહજ રીતે કોઈ પણ પ્રકારનું બ્રીફ કર્યું છે એટલે એવું કર્યું છે, પણ હવે એ તો અહીંની જનતા, સુરતની ને કતારગામની જનતા સારી રીતે જાણે છે કે અમે કેટલી વાર માર ખાધા છે પોલીસની સામે, અમારી સામે કેટલી વાર દમન થયું છે, અમે કેટલી વાર જેલમાં ગયા છીએ. આ લડતમાં 92થી માંડીને અમે કેટલું આના માટે અમારે વેઠવું પડ્યું છે એ બધું અમે જાણીએ છીએ. પણ હવે જે લોકોએ કાંઈ નથી કર્યું ને એ લોકોએ બેનને કાંઈ ને કાંઈ બ્રીફ અલગ રીતે કર્યું છે અને કોઈના ફાયદામાં કર્યું છે અથવા તો કોઈની હારે રાગદ્વેષ રાખી અને બ્રીફ કરવામાં આવ્યું છે. પરંતુ એમને ખબર નથી કે અહીંયા 100ની જગ્યાએ 1000 જો આ જ ઘૂસપેઠિયા હોય તો હું એમ માનું છું કે 100ની જગ્યાએ 1000ની વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. સાહેબ મહાનગરપાલિકાનો એક અધિકારી ડિમોલેશન કર્યાની વાત કરે, બીજો ના પાડે છે. હવે છેલ્લો સવાલ શું કહેશો?
હું એ જ પ્રશ્નના જવાબમાં છું કે હા પાડે છે ને ના પાડે છે. હવે તમે આ સાચી માહિતી એમને જ પૂછો તો ખ્યાલ આવે. વિનુ મોરડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું કે જ્યારે કમિશનર પોતે સ્વીકારી રહ્યા છે કે કોર્પોરેશને કોઈ ડિમોલેશન નથી કરાવ્યું તો પછી રોડ વિભાગના કાર્યપાલક અધિકારી સુજલ પ્રજાપતિ અને રામજીવાલા ત્યાં કઈ હેસિયતથી પહોંચી ગયા હતા, અને જો આ બંને અધિકારીઓ પોતાની મરજીથી બિનઅધિકૃત રીતે ત્યાં ગયા હતા તો આટલા દિવસ વીતી જવા છતાં કમિશનર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવી રહ્યા. આ સમગ્ર ઘટનાક્રમ શંકાના દાયરામાં છે અને વહીવટી તંત્ર ભૂમિકા સામે અનેક સવાલો પણ ઊભા કરે છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.